મિત્રો, કેમ છો? મજામાં? આપણે ચેપ્ટર નંબર 3 11 સાયન્સ નું ત્રિકોણમિતીય વિધેયો જોતા હતા. અત્યાર સુધીમાં આપણે બધા સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો જે છે એ આપણે પૂર્ણ કર્યા. હવે આપણે વાત કરી છે પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત. કેની વાત કરીએ મિત્રો? પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત. હવે પ્રકીર્ણ સ્વાધ્યાય જે જોવું છે મિત્રો, એની અંદર બધા જ પ્રકારની રીતો આગળ આવશે. બરાબર, ઘણા બધી રીતો આપણે આમાં જોઈ. સૌથી પહેલા ત્રિકોણ મિતિ કોને કહેવાય સમજ્યા, વિધેયો સમજ્યા, ખૂણા જોયા, ખૂણાની અંદર બે પ્રકાર આવે એ જોયું, પછી ગુણિત ઉપગણિત જોયું, બરાબર, સમીકરણો જોયા, કૂટ પ્રશ્નો જોયા, સરવાળાના સૂત્ર, બાદબાકીના સૂત્ર, અહીં બધાનો સમન્વય આવશે મિત્રો. બીજું જે 10મા ધોરણની અંદર કોષ્ટક ગુણિકા ખૂણાના આધારે એ પણ ફરીવાર અહીંયા આવશે. તો હવે અહીંયા ખાસ તમારે વધારે કોન્સન્ટ્રેશન રાખવું પડશે. ઘણી બધી રીતો એવી હશે કે તમે હું દાખલો લખીશ એ સાથે જ તમે સમજી જશો કે આ શરૂઆત કઈ રીતે થશે. ને ત્રિકોણમિતિની અંદર સાબિતીના દાખલાની ઘણી રીતે દાખલા ગણી શકાય છે મિત્રો. એટલે અહીંયા જે રીત ગણાવી એ જ રીતે ગણવું એવું જરૂરી હોતું નથી, પણ સૂત્રોની માયાજાળ છે મિત્રો. એટલે સૂત્ર બધા જો મગજમાં ક્લિયર હશે ને તો જ ફટાફટ આવડશે, નહીં તો આવડશે નહીં. તો આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાય નંબર 3 પ્રકીર્ણ સ્વાધ્યાય. દાખલા નંબર પહેલો. દાખલા નંબર પહેલો સાબિત કરવાનો છે. સાબિત કરો કે 2 cos pi by 30 into cos 9 pi by 30 plus cos 3 pi by 30 plus cos 5 pi by 30. એટલે આમાં એક કોમન વસ્તુ છે, બધાના છેદમાં 13 છે મિત્રો. તો પાઈ બાય 13 એનું મૂલ્ય કોષ્ટકમાં આપણે ભણ્યા જ નથી. તો જેનું મૂલ્ય જ નથી ભણ્યા તો એનું મૂલ્ય મળે કઈ રીતે? તો પાછો એ પ્રશ્ન આવ્યો. તો આનું આપણે સાદુરૂપ આપી મિત્રો. સાદુરૂપમાં કરશું શું? તો આપણે ખૂણા જે છે ને મિત્રો, એ ખૂણા સમાન બને ને એવો પ્રયત્ન કરીએ એટલે ઉડી જતું હશે, ઉડી જશે પ્લસ માઇનસ 0, તો 0 જવાબ આપણો આવી જશે. આવું આપણે સાદુરૂપ આપી જોઈએ. પહેલા સૌથી પહેલા તમે અહીં જુઓ મિત્રો, અહીંયા 2cc બરાબર. તો 2cc એટલે શું હતું? તો c plus c. હા કે ના? 2ss s plus s c plus c આ બધું યાદ છે ને? ચાલો બીજું અહીંયા પહેલા આપણે ડાબી બાજુથી શરૂઆત કરી મિત્રો અને આ સૂત્ર મૂકી દઈએ. તો ડાબા બરાબર જે છે 2 cos pi by 30 2cc 2 cos બરાબર. તો અહીંયા શું થશે? તો ખૂણાનો સરવાળો બરાબર pi by 13 પ્લસ 9 pi by 13 અને પ્લસ cos અહીંયા આવશે pi by 13 માઈનસ 9 pi by 13. હવે આમાં ઊંધું લખો સીધું લખો ફરક પડે નહીં, એવું મેં તમને દાખલામાં કીધેલું, કારણ કે cos માં પ્લસ માઈનસ નું ક્રમનું મહત્વ હોતું નથી. ઓકે, ચાલો cos 3 pi by 30 પ્લસ cos 5 pi by 30. ઓકે, ચાલો આપણે સરવાળાને ગુણાકારને સરવાળામાં ફેરવા છે બરાબર. તો cos અહીંયા કેટલું થઈ ગયું? તો 10 pi by 30 પ્લસ અહીંયા કેટલું થઈ ગયું મિત્રો? તો 8 pi, પણ કેવું છે? માઈનસ 8 pi લખશો તોય મિત્રો ધન જ કહેવાશે, કારણ કે cos યુગ્મ વિધેય છે. માઈનસ હોવા છતાં પણ એ કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. 3 pi by 30 into cos 5 pi by 30. આપણે શું કર્યું મિત્રો? તો બધાને સરવાળાના સ્વરૂપમાં ફેરવા છે. ચાલો ફરી એકવાર લખી નાખીએ. cos 10 pi by 30 માઈનસ ની થાય પ્લસ જ રહેશે. cos 8 pi by 30 અને cos 3 pi by 30 પ્લસ cos 5 pi by 30. ઓકે, ચાલો હવે મિત્રો તમે જુઓ 10 pi અને 3 10 plus 3 એટલે 13 થયા. 8 ને 5 કેટલા થયા? 13. આનું ક્રમની ગોઠવણી કરી મિત્રો. ક્રમની ગોઠવણી શું કામ કરવી એ તમને ખ્યાલ પડી જશે, કારણ કે છેદમાં 13 છે તો સરવાળો 13 થાય એવું આપણે ક્રમમાં ગોઠવી. તો અહીં જો cos 10 pi by 30 plus cos 3 pi by 30 plus cos 8 pi by 30 plus cos 5 pi by 30. બરાબર છે? ખાલી ક્રમ અહીં આપણે ગોઠવો છે. હવે આને હું c plus c ના સ્વરૂપમાં ગોઠવું મિત્રો. c plus c ફરીવાર જોવો મિત્રો, અહીંયા તમે c plus c કરો તો c plus c 2cc બરાબર. ઊંધું થશે ને? પણ ઊંધું થશે એમાં આ સરવાળાના ગુણાકારમાં બે ગુણાય તો ખૂણામાં બે ભાગાકાર થશે, આ યાદ રહેજો બરાબર. તો અહીંયા મિત્રો cos 2 cos બરાબર 10 pi plus 3 pi by 30 થાય કે નહીં? by 2 લસા સાથે લઈ લીધું. ઓકે, into cos અહીંયા આવશે 10 pi minus 3 pi બરાબર upon 30 by 2 બરાબર. અને સરવાળામાં કેમાં ફેરવું? ગુણાકારમાં. ચાલો આ બેયનું જોઈએ. તો પ્લસ 2 cos 8 pi plus 5 pi by 30 by 2 into cos
8 પાઈ માઇનસ 5 પાઈ બાય 30/2. ઓકે, ચાલો 10 ને 3 13, 13 ભાગ્યા 13 એટલે પાઈ બાય 2 થશે. હા કે ના? ચાલો આપણે અહીં જોઈએ 2 cos સાદુરૂપ આપીએ 13 પાઈ ભાગ્યા 13 એટલે પાઈ બાય 2 થયું. ચાલો પાઈ બાય 2 ઇન્ટુ cos અહીંયા જે આવ્યું છે એમાં થયું 7 પાઈ બાય 13 2 26 એટલે અહીં 26 આવશે, બરાબર. પ્લસ અહીંયા 2 cos અહીંયા 13 પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 થઈ જશે ઇન્ટુ cos અહીંયા 3 પાઈ બાય 26 આ રીતનું થશે. હાલો cos 0 1 cos પાઈ બાય 2 કેટલું થાય મિત્રો? તો 0. cos પાઈ બાય 2 કેટલું થાય? 0. તો આને બધાનું મૂલ્ય મૂકી દઈએ મિત્રો. તો અહીંયા 2 into 0 into cos 7 પાઈ બાય 26 26 plus 2 into 0 into cos 3 પાઈ બાય 26, બરાબર. તો મિત્રો 0 સાથે 0 કોઈ પણ પદ ગુણાય, આ 0 આની સાથે ગુણાય આખું 0 થઈ જાય, આ 0 આની સાથે ગુણાય તો આખું 0 થઈ જાય. તો 0 plus 0 મિત્રો શું થશે? 0, બરાબર. શું થઈ ગયું? જવાબ. સમજાણું મિત્રો કે ના સમજાણું? તો એકદમ ઈઝી દાખલો છે, સાદુરૂપ તમે ઘણી રીતે આપી શકો, બરાબર. તો આ ખાસ હતું. ઘણા વિદ્યાર્થીઓ c plus c ને આને ફેરવી નાખે અને 2cc ફેરવે, કોમન કાઢે, સાદુરૂપ આપે તો પણ થઈ શકે. ઘણી રીત છે, બરાબર છે, લખી કાઢો. ચાલો મિત્રો આગળ જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની રકમ છે sin 3x plus sin x into sin x. આ કૌંસ છે એના ગુણાકારમાં sin x છે. એવું જ અહીંયા cos 3x minus cos x into cos x બરાબર 0 આપણે સાબિત કરવાનું છે. મિત્રો ગણિતના સૂત્ર બરાબર મગજમાં ક્લિયર રાખશું. સૌથી પહેલા ડાબા લઈએ. ડાબા બરાબર જે પદ છે એમાં જુઓ sin 3x plus sin x into sin x થશે. હા કે ના? બરાબર. ડાબા આપણે લખી નાખીએ plus cos 3x minus cos x into cos x લખાય, બરાબર. હવે શું કરીએ તમે જુઓ s plus s મિત્રો આ બરાબર યાદ રાખજો. s plus s 2sc અને c minus c તો minus 2ss આ બરાબર યાદ રહેશે તો સૂત્ર યાદ રહેશે તો દાખલા આગળ થશે. 2 ગુણાય એટલે થીટામાં 2 વડે ભાંગવાનું, આ પણ મગજમાં રાખવાનું. ચાલો sin sc 2sc 2 sin 3x plus x by 2 into cos 3x minus x by 2 આવું થશે. શું કર્યું? સરવાળાને ગુણાકારમાં કન્વર્ટ કર્યું. ચાલો અહીંયા ઇન્ટુ આખાનો sin x તો છે, હા કે ના? ચાલો ઓલા પદને આપી c minus c એટલે minus 2 ss sin 3x plus x by 2 into sin 3x minus x by 2 into cos x, બરાબર છે. ચાલો 2 sin 4x એટલે અહીં 2x થશે into cos 2 એટલે અહીંયા થશે x into sin x આવું થયું. પ્લસ માઇનસ માઇનસ તો minus 2 sin અહીંયા થઈ ગયું 4x by 2 એટલે 2x થયું into sin અહીંયા 3 માંથી 1 જાય તો 2 વધ્યા, 2 ભાગ્યા 2 એટલે 1 વધ્યો એટલે x અને into cos x. ઓકે, સમજાણું મિત્રો કે ના સમજાણું? હવે તમે જુઓ 2 sin x into cos x into sin x, 2 sin x into cos x into sin x, 2 sin 2x sin x into cos x બંને પદ સમાન બરાબર 0 બરાબર જવાબ છે ને? એકદમ ઈઝી. તો આપણે શું કર્યું? ખાલી સૂત્રનો ઉપયોગ કર્યો. અહીંયા પણ તમે જોશો તો ફક્ત સૂત્રથી શરૂઆત કરી, કન્વર્ટ કરો એટલે ઓટોમેટિક જવાબ આવી જાય. સમજાણું કે ના સમજાણું? લખી કાઢો. ચાલો મિત્રો આગળ જોઈએ દાખલા નંબર જોઈએ 3 અને દાખલા નંબર 4. દાખલા નંબર 3 અને 4 માં ફરક શું છે જોઈએ. 3 નંબરનો દાખલો છે અને 4 નંબર દાખલા સિમિલર જેવા દાખલા છે મિત્રો. ખાલી સૂત્રની માયાજાળ છે. અહીંયા c plus c s minus s c minus c s minus s એવું છે. બંને બાજુ વર્ગ આપ્યા છે, બંને બાજુ એક પદ આપ્યું છે 4 cos square x plus y by 2 4 sin square x minus y by 2, બરાબર છે. આ એનો થીટા છે. તો અહીંયા સૌથી પહેલા શરૂઆત કરીએ તો સૂત્ર મિત્રો તમને યાદ હોય કે c plus c તો 2cc બરાબર s minus s તો 2cs આવું તમને ખ્યાલ છે, બરાબર. માની લો અહીંયા c minus c હોય તો minus 2ss થશે, બરાબર. અને s minus s હોય તો મેં હમણાં કીધું 2cs, બરાબર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, બંને જગ્યાએ માઈનસ છે. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ આની ડાબી બાજુ. તો ડાબા એ આનો આ ભાગ થશે મિત્રો. તો અહીંયા c plus c એટલે શું થાય? કૌંસની અંદર આપણે લખી નાખીએ કે 2 cos
થીટા, થીટા છે x plus y by 2. મેં તમને કીધું મિત્રો અહીંયા બે ગુણાય એટલે બે વડે ભાગવાનું into cos x minus y by 2 અહીંયા આખાનો વર્ગ. બીજું પદ લખીએ sin વાળું કે 2 cos x plus y by 2 into sin x minus y by 2 બરાબર આખાનો વર્ગ. ઓકે ચાલો 2cc 2 cos 2 અહીં તમે જો મિત્રો બેના વર્ગ થશે, બેનો વર્ગ થશે 4 cos x plus y by 2 નો વર્ગ into cos square x minus y by 2 નો square પ્લસ અહીં બીજી વાર લખું બેનો વર્ગ 4 થશે cos square x plus y by 2 into sin square x minus y by 2 નો square. બરાબર sin square આવી ગયો એટલે આ બે વાર વર્ગ નહીં થાય, સોરી મિત્રો એકને જ વર્ગ થાય. બરાબર થીટા નો વર્ગ હોય નહીં, હોય પણ આપણે અહીંયા નથી. ઓકે ચાલો કોમન શું નીકળે તો જો આ મિત્રો કોમન નીકળ્યું, કોમન કાઢ નાખો 4 cos square x plus y by 2 કોમન કાઢ્યું તો અહીંયા શું આવશે મિત્રો તો cos square x minus y by 2 વચ્ચે નિશાની અહીંયા શું છે પ્લસ, તો પ્લસ sin square અહીંયા જે પદ છે એમને લખી નાખી x minus y by 2 હા કે ના કાઉન્સ કરો તો sin square theta plus cos square theta is equal to 1 થઈ ગયું તો 4 cos square x plus y by 2 into 1 તો અહીંયા 4 cos square x plus y by 2 બરાબર શું થઈ ગયું મિત્રો જબા. શું થઈ ગયું જબા હા કે ના સમજાણું કે ના સમજાણું બરાબર. ડાબા ડાબા સેમ અહીંયા ચાલુ કરીએ મિત્રો તો આ ડાબા જ કહેશું આને બરાબર. એક વાર રકમ લખીને ડાબા કહી દેશું c minus c તો -2 sin અહીંયા બંને ખૂણાનો સરવાળો x plus y ભાગ્યા 2 into sin બંને ખૂણાની બાદબાકી x minus y by 2 ને આખાનો શું થશે મિત્રો વર્ગ થશે બરાબર હા કે ના. ઓકે ચાલો વચ્ચે નિશાની શું છે પ્લસ s minus s એટલે 2cs 2 cos બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 into બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2 અને આખાનો શું છે વર્ગ. સેમ વિસ્તરણ કરીએ મિત્રો -2 ની વર્ગ એટલે +4 થશે બરાબર. આ ભૂલ નહીં કરતા, ભૂલથી માઈનસ લખશો તો દાખલો ખોટો પડશે. sin square આનો વર્ગ તો sin નો વર્ગ થીટા into sin square x minus y by 2 બેનો વર્ગ કેટલો થશે 4 +4 cos square x plus y by 2 into sin square x minus y by 2. ઓકે ચાલો અહીંયા 4 કોમન કાઢ નાખો. કોમન શું નીકળે છે તો મિત્રો અહીંયા કોમન નીકળે છે sin square x minus y by 2 આ કોમન નીકળે. જુઓ તમે આ જે પદ છે ને sin square વાળું આ પદ કોમન નીકળે છે બરાબર. અંદર શું વધ્યું તો અંદર વધ્યું sin square x plus y by 2 વચ્ચે નિશાની શું છે પ્લસ cos square x plus y by 2. ઓકે sin square theta plus cos square theta એટલે કેટલું થાય મિત્રો તો 1 થશે બરાબર. તો 4 sin square x minus y by 2 into અહીં શું થઈ ગયો 1 તો 4 sin square x minus y by 2 બરાબર શું થઈ ગયું મિત્રો જવાબ. તો છે બંને દાખલા સિમિલર હતા મિત્રો, ખાલી સૂત્રની માયાજાળ છે તો આવડશે સમજીએ. જો માઇન્ડમાં શરૂઆત ક્યાંથી કરવી જો દાખલાની શરૂઆત ખબર પડી જશે મિત્રો. તો આપણે ધોરણ 10 થી લઈને અત્યાર સુધી એક જ વસ્તુ ગણિતમાં ઇમ્પોર્ટન્ટ હોય એ છે સાદુરૂપ આપવું. સાદુરૂપ એટલે શું? સાદું એટલે સરળ. કોઈ પણ ગણિતના મેથેમેટિક્સ દાખલાનું ફોર્મેશન કરવું, સરળ કરી દેવું, ભૂજ નીકાળવી એક ભાષામાં કેવું હોય બરાબર. આપણે ઉત્તરાયણ નજીક આવે છે, ઉત્તરાયણને દોરીને ઘૂસવાળો થયો હોય તો આપણે શું કરીએ ભૂજ કાઢીએ, જો એને ઉપયોગમાં લેવું હોય તો, નકર ફેંકી દઈએ. ઇયરફોન ઘણીવાર હોય ભેગા પડેલા હોય તો ઇયરફોનને આપણે શું કરવી પડે વ્યવસ્થિત વાપરવા માટે ભૂજ કાઢવી પડે. શું કાઢવી પડે મિત્રો? ભૂજ કાઢવી પડે. તો કોઈ પણ વસ્તુને સરળ ફોર્મમાં લાવવા માટેની એક પદ્ધતિ હોય, એ પદ્ધતિ માટેની શરૂઆત ખબર હોવી જોઈએ બરાબર. શરૂઆત જ નહીં હોય તો આગળ થશે નહીં, ને પછી આપણું પોતાનું તર્ક વાપરવાનું, લોજિક વાપરવાનું. અને આપણી પાસે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ દાખલામાં શું છે તો જવાબ આપણને ખબર છે બરાબર ને. ડાબા ચાલુ કરો એટલે જબા લાવવાના છે એટલું આપણને બધાને ખબર છે. ડાબાની શરૂઆત ખબર છે અને જબા તો તમને આપેલું છે. ઘણીવાર વિદ્યાર્થી ઊંધા પાટિયા બેસાડે, બોર્ડના પેપર ચેક કરતા હોય ને તો આપણને દેખાડે કે ઉપરનું ફોર્મેશન બરાબર હોય, નીચેનું ફોર્મેશન બરાબર હોય, વચ્ચે બેહાડે સ્ટેપ બેહાડી દે અને બહુ સિમિલર સ્ટેપ બનાવે, પછી ભૂલી જાય કે
એકને એક સ્ટેપ 4 વાર લખાઈ ગયું, નીચેનો એક સ્ટેપ 4 વાર લખાઈ ગયું, એમ કરીને મેચિંગ કરીને આપણી ભાષામાં કેવું તો પાટિયા બેસાડે. તો આ પાટિયા બેસાડવા વાળી પદ્ધતિ ચાલે નહીં. તમારે લોજિક, તર્ક, સૂત્ર જે ઉપયોગ થયો છે એ તમારે અહીં બતાવવું પડે. આગે ના તો આ ખાસ તમારે જોવાનું છે. ઓકે, લખી કાઢો. ચાલો મિત્રો આગળ જોઈએ દાખલા નંબર 5. એકદમ સરળ અને મજાનો દાખલો, સેમ પેટર્ન કઈ સેમ છે તો મેં તમને કીધું મિત્રો કે અહીંયા સૂત્ર છે s + h = 2sc. બરાબર છે. શું કર્યું છે 1 2 3 4 ચાર પદ છે. ચાર પદને આ લોકોએ કન્વર્ટ કર્યા છે 3 પદમાં. કયા ફોર્મેટમાં? ગુણાકારમાં. તો આપણે કરવાનું શું થાય? સરવાળા ટુ ગુણાકાર. બરાબર, સરવાળા ટુ ગુણાકાર. તો સરવાળામાંથી ગુણાકારમાં કન્વર્ટ કરીએ તો સૌથી પહેલું ડાબા બરાબર sin x plus sin 3x plus sin 5x plus sin 7x. ઓકે, બરાબર. અને હવે આપણે અહીંયા s plus s લખીએ મિત્રો. બરાબર, તો અહીંયા પદની ગોઠવણી કરીએ તોય ચાલે. 4 અને 5 એટલે અહીંયા 6 થશે, અહીંયા 10 થશે. બરાબર, આમાં વચ્ચે 4, આમાં વચ્ચે 4 એટલે આપણે શું કરીએ? આ બંનેને ભેગા કરીએ તો અહીંયા sin 5x plus sin x plus sin 7x plus sin 3x. બરાબર, એટલે માઈનસ વાળું પદ ના આવે એટલે પહેલું પદ મોટું, બીજું નાનું આ રીતે બેઠું છે. બરાબર, 2 sin into cos કૌંસ. ઓકે, ભૂલ ના પડે એટલે પ્લસ આ બેનું તો 2 sin કૌંસ into cos કૌંસ. ઓકે, ચાલો. થીટાનો સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. ઓકે, ચાલો. 2 sin અહીંયા આવી ગયું 6x એટલે વધ્યા કેટલા? 3x into cos 4x by 2 એટલે 2x વધ્યા. ચાલો 2 sin 10x એટલે કેટલા વધ્યા? 5x. હા કે ના? બરાબર, into cos અહીંયા વધ્યા 4 ભાગ્યા 2 એટલે 2x. બરાબર, તો મિત્રો અહીંયા કોમન શું નીકળ્યું? 2 કોમન, cos કોમન. ઓકે, તો 2 cos 2x કોમન કરી નાખો, અંદર વચ્ચે sin 3x plus sin 5x. ઓકે, સમજાણું મિત્રો? તો અહીંયા જો એક તો 2 આમાં આવી ગયા, cos 2x આવી ગયું. બરાબર, ચાલો s plus s ફરીવાર વાપરીએ તો ફરીવાર s plus s એટલે શું થશે? તો થશે 2sc sin ખૂણો into cos ખૂણો કૌંસ પૂરો. ઓકે, હવે અહીં તમે કરવાનું શું? 3 ને 2, 3 ને 5 8, 8 ભાગ્યા 2 એટલે 4x. આવું મૌખિક પણ તમે કરી શકો. 3 માંથી 5 જાય તો મિત્રો 3 માંથી 5 જાય તો -2 વધે, -2 ભાગ્યા 2 તો કેટલા વધ્યા? -1 એટલે અહીંયા -x આવશે. cos કેવું વિધેય છે? તો આ છે યુગ્મ વિધેય. આ મિત્રો બહુ જ અગત્યનું વસ્તુ છે. cos યુગ્મ વિધેય છે. કેવું વિધેય છે? યુગ્મ વિધેય. યુગ્મ વિધેય માટે હંમેશા કેવું થાય? ધન જ થાય. આપણે લખાવેલું મિત્રો cos -x = cos x. શું કામ થાય એ પણ તમને ખૂણા દ્વારા સમજાવેલું, એટલે આગળના વિડિયો જોશો તો ખ્યાલ પડશે. ઓકે, ચાલો 2 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 4. બરાબર, હવે cos x પહેલા લખવું પડે તો cos x પહેલા લખી નાખી. ચાલો બીજું કોણ છે? cos 2x છે તો 2x લખી નાખી ને sin 4x. જો મિત્રો ગમે તે રીતે મારી મચોડી અને તમે લાવશો તો પણ આ જ પેટર્ન આવશે. બરાબર, આ જ ફોર્મેટ, આ જ રીત. તમે ઘણા વિદ્યાર્થી આને ક્રમમાં રહેવા દે તો પણ અંદર કદાચ સૂત્ર c + c બનશે, તોય ગભરાવાનું નથી. c + c વાપરશો તોય ફોર્મેટ તો આ જ આવશે. આ જ ફોર્મેટ આવે, આની સિવાય બીજો વિકલ્પ છે નહીં. સમજાણું? માઇન્ડમાં ઉતરે છે? બરાબર, આમાં ગોખવા જેવી વાત જ નથી. એક જ વસ્તુ, શરૂઆત ક્યાંથી થાય? સૂત્ર ખબર છે, સૂત્રનો ઉપયોગ કરો, દાખલો સોલ્વ, બાકી કઈ છે જ નહીં. બરાબર, તો આ જ આનું લોજિક છે. તો દાખલા નંબર 5 લખી કાઢો. તો મિત્રો આ તો લેક્ચર નંબર 20. લેક્ચર નંબર 20 માં આપણે દાખલા નંબર 5 સુધી રહેવા દઈએ. બરાબર, આગળ પણ કન્ટિન્યુ સાબિતીના દાખલા છે, નાની કરતા મોટા છે. બરાબર, તો હવે દાખલા બીજા કેટલા છે? 10 દાખલા છે ટોટલ બીજા. એટલે 5 ગયા. 5 આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. મોટા દાખલા છે
આ 5 બરાબર પ્રેક્ટિસ કરી લેજો. આ રીત આપણે આગળ આવી ગયેલી છે, એ જ રીત છે મિત્રો. બરાબર, એટલે ગભરાવું નહીં અને ગણતા રહેવું એટલે આવડશે. પ્રેક્ટિસ કરજો. 2 દાખલો સમજાઈ ગયો એને 2 વાર ગણી નાખો રકમમાં, તો જ આવડે. ખાલી જોઈએ આવડશે નહીં. નોટ બનાવવાથી નહીં આવડે. તર્ક લગાવો, પોતે ગણો, ગણ્યા પછી જુઓ, નિરીક્ષણ કરો કે આપણો દાખલો સાચું પડે છે કે નહીં, તો જ આ દાખલો આવડશે, નહીં તો આવડશે નહીં. સમજાણું? તો હવે પાછું આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બરાબર, ત્યાં સુધી રજા લઈએ. બરાબર ને? ઓકે, બાય.